એક વર્ષ અગાઉ નવસારીમાં આવીને વસેલા અને શહેરના દરગાહ રોડ પર સેલૂન ચલાવતા મોતીલાલ નાઈએ શહેરની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નની લાલચે ગર્ભવતી બનાવી હતી। સાથે જ મોતીલાલ સગીરાને ભગાડીને રાજસ્થાન લઈ ગયો હતો, જ્યાં તેના નવજાત બાળકને પોતાના ભાઈ ઓમપ્રકાશ ઉર્ફે ઓમો સાથે મળીને મોતને ઘાટ ઉતારી દફનાવી દીધું હતું। સમગ્ર ઘટનામાં મોતીલાલની ધરપકડ થઈ હતી, પણ ઓમપ્રકાશ એક વર્ષથી ફરાર હતો, જેને નવસારી ટાઉન પોલીસની ટીમે રાજસ્થાનના સૌ પદમસિંગ ગામેથી દાઢી કરાવવાના બહાને જઈ તેને દબોચી લીધો હતો। પોલીસે ઓમપ્રકાશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ગઈ તારીખ 8 જાન્યુઆરી 2023ના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક 376 અને પોક્સો હેઠળ ગુનો નોંધાયેલો હતો। ગુનાની વિગત એવી હતી કે મોતીલાલ નીમબારામ નાઈ મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો। એ અહીં નવસારીમાં એક સગીર વયની દીકરીને ફોસલાવી પટાવી અને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે સતી સંબંધ બાંધેલો, જેના કારણે આ દીકરી ગર્ભવતી થયેલી। એના કારણે પછી એ અહીંથી એને ફોસલાવી અને એનું અપહરણ કરી અને રાજસ્થાન પોતાના વતન જે બાલોતરા જિલ્લામાં રાજસ્થાનમાં આવેલ છે ત્યાં લઈ ગયેલો અને ત્યાં પછી ડિલિવરી થયેલી અને એ જે બાળક જન્મેલું એને હાલના જે આરોપી પકડાયેલ છે ઓમપ્રકાશ ઉર્ફે ઓમો નિમ્બારામ, એની મદદગારીથી એ બાળકને મોત નિપજાવી એને કપડામાં લપેટી અને દાટી દેવામાં આવેલું હતું। એટલે હાલનો જે આરોપી છે ઓમપ્રકાશ ઉર્ફે ઓમો એ મૂળ આરોપી મોતીલાલ ને પુરાવાનો નાશ કરવામાં એને મદદગારી કરેલી હતી અને છેલ્લા 1 વર્ષથી આરોપી વોન્ટેડ હતો। એમાં ટેકનિકલ સેલને હ્યુમન રિસોર્સથી માહિતી મળેલી કે ઓમપ્રકાશ ઉર્ફે ઓમો નિમ્બારામ નાઈ જે છે એ એના ગામથી 12 કિલોમીટર દૂર સૌ પદમસિંગ કરીને ગામ છે, એ ગામમાં સલૂન ચલાવે છે। એના આધારે અહીંથી અમારી પોલીસની ટીમ ત્યાં રવાના થયેલી। હવે આ જે સૌ પદમસિંગ ગામ છે રાજસ્થાનનું, એ ગામમાં લગભગ 10 આવા સલૂન હતા। હવે એ 10 સલૂનમાંથી કયા સલૂનમાં મેઇન આરોપી છે જે આપણે પકડવાનો છે આરોપી, એ તપાસ કરવા માટે પોલીસે અલગ અલગ સલૂનમાં દાઢી કરાવવા એક ગ્રાહક બનીને ત્યાં જતા એક દુકાનમાં ગ્રાહક બનીને ગયેલી પોલીસ ત્યાં વેઇટિંગમાં બેઠેલી અને દાઢી કરાવવા દરમિયાન એ દાઢી કરનાર વ્યક્તિ સાથે વાતચીતમાં પોલીસને ખાતરી થયેલી કે આ જ વ્યક્તિ એ ઓમપ્રકાશ ઉર્ફે ઓમો નિમ્બારામ છે અને ત્યાં પછી એને પોલીસે પકડી લીધેલ અને અત્રે લાવી અને એને અટક કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે।